દેશની અંદર સીજેપી કોકરોચ જનતા પાર્ટી જે હજુ ગઈકાલ સુધી માત્ર ડિજિટલ પાર્ટી કહેવાતી હતી, માત્ર સોશિયલ મીડિયાની પાર્ટી કહેવાતી હતી, એ હવે મેદાનમાં આવી ગઈ છે અને એણે જે આંદોલનને એક રૂપ આપ્યું છે તેનાથી દિલ્હીની અંદર જ નહીં દેશભરની અંદર ઉકળાટ, ઉચાટ અને ઉત્તેજનાનું વાતાવરણ ખડું કર્યું છે. જે રીતે વિદ્યાર્થીઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ થયો છે એ દ્રશ્યોએ ઘણા બધાને હચમચાવી દીધા છે. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની. આજે આ આંદોલનનો ત્રીજો દિવસ છે. 2 દિવસ એ લોકોએ સંસદ તરફ કૂચ જે કરી હતી અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આજે જંતર મંતર ખાતે એમણે ધરણા કર્યા છે. આગળના દિવસે સાંજે પોલીસે એમને ત્યાંથી હટાવી દીધા હતા, પણ પાછા બધા યુવકો ત્યાં આવી ગયા છે. હવે આ યુવકો ત્યાં જે એકઠા થયા છે એ અભિજીત દીપકેને ઓળખતા નથી કે બધાને નીટનો પ્રશ્ન પણ નથી, છતાં પણ આટલી બધા યુવકો ભેગા કેમ થયા એ સૌથી મોટો પ્રશ્ન છે. નીટના સાથે સંકળાયેલા આમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓ હશે, યુવકો હશે, પરંતુ યુવકોની અંદર આજે જે બેરોજગારી છે, શિક્ષણની જે ખાડાઈ ગયેલી પદ્ધતિ છે અને જે ભ્રષ્ટાચારનો વ્યાપ વધેલો છે એનાથી યુવા છે એ અકળાયેલો છે અને એ જ કારણોસર કદાચ એ આ સીજેપીના આંદોલન સાથે જોડાયો છે. સીધી રીતે એને સીજેપી સાથે કાંઈ લેવા દેવા છે કે આપણને ખ્યાલ નથી. એ દીપકેને પણ કોઈ ઓળખતું નથી અને કોઈ વ્યક્તિ આવી જાવ એમ કે 50,000 લોકો કે 10,000 લોકો કે 30,000 લોકો ભેગા થાય એ શક્ય નથી. પરંતુ આ જે યુવકોમાં ભેગો થયેલો આક્રોશ છે એને આ એક્ઝોસ્ટ થવાની એક જગ્યા મળી ગઈ હોય એવું લાગે છે અને એટલા માટે મોટી સંખ્યામાં યુવકો ભેગા થયા છે અને ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે એના રાજીનામાની માગણી કરી રહ્યા છે. આ આંદોલનમાં હવે ધીરે ધીરે રાજકીય રંગ પણ ભળ્યો છે. ગઈકાલે શરદ પવાર જેવા જે ચાણક્ય ગણાય છે એમણે પણ ત્યાં છાવણીની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલ તો સતત ત્યાં આવજા કર્યા જ કરે છે. ડિમ્પલ યાદવ, ઉદ્ધવ ઠાકરે, એનસીપીના લીડર સુપ્રિયા સુલે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત, આ બધા જ લોકોએ ત્યાં જંતર મંતર ખાતે આંદોલનકારીઓની છાવણી છે ત્યાં મુલાકાત લઈ અને એમને ટેકો જાહેર કર્યો છે. હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે કાલે એક આખા જે ઘટનાક્રમ છે એને એક જુદો જ રંગ આપી દીધો. રાહુલ ગાંધીના નેતૃત્વ અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના સંસદ સભ્યો અને વરિષ્ઠ કાર્યકરો એ અચાનક જ કોઈ પણ આગોતરી જાહેરાત વગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક ધરણા શરૂ કરી દીધા. અત્યંત સંવેદનશીલ અને હાઈ સિક્યુરિટી વાળા એરિયાની અંદર તેમણે આજે ધરણા પ્રદર્શન કર્યું. પ્રિયંકા ગાંધી પણ ત્યાં હતા અને ત્યારબાદ ત્યાંથી એ લોકોને પોલીસે અટકાયત કરી અને લઈ ગયા, જ્યાં સોનિયા ગાંધી પણ દોડી ગયા હતા. જે કોંગ્રેસની આ જે અચાનક જ ત્યાં ધરણા કરવાની પદ્ધતિ છે એનો પાછળનો હેતુ શું હોય છે એ હજી એમણે કોઈ ખુલ્લેથી આવીને કહ્યું નથી, પરંતુ એણે આખા આંદોલનને એક નવું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. સતત ઘર્ષણ, ઉન્માદ અને ઉત્તેજના વધતા જ જાય છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ભાઈ તમે આ વિદ્યાર્થીઓ છે એ કોઈ આતંકવાદીઓ નથી. એના પર જે રીતે ટીયર ગેસ છોડવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે અને પેલેટ ગન વાપરવામાં આવે છે એ વ્યાજબી નથી એવું ગઈકાલે
રાહુલ ગાંધીએ પણ કહ્યું. બીજી તરફ પોતાને ચારે તરફથી ટેકો મળી રહ્યો છે એવું અભિજીત દીપકેને લાગતા આજે હવે એમણે એમ કહ્યું છે કે અમે સામેથી વાટાઘાટ નહીં કરવા આવીએ, સરકારને વાટાઘાટ કરવી હોય તો અમારે ત્યાં આવે. આ એક એનો બદલાયેલો સૂર છે. ગઈકાલ સુધી તો એના જે પ્રવક્તાઓ હતા એ જેપી નડ્ડાને મળવા જતા હતા, પરંતુ હવે એમણે ના કહી દીધી છે. બીજી તરફ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંઘ હોસ્પિટલની અંદર સોનમ વાંગચુકને મળ્યા એવી પણ વાત બહાર આવી છે. એ લોકો વચ્ચે શું વાત થઈ હશે એ કોઈને ખ્યાલ નથી આવ્યો, એ કોઈ જાહેરાત નથી કરી, પરંતુ એ મળવા ગયા હતા એ બાબત બહાર આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટેમાં કોઈ જે લાઠીચાર્જ અંગેની વાત કરી એ સુનાવણી કરવાની ના કહી દીધી અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે અમારી પાસે વિડીયો જોવાનો ટાઈમ નથી, અમારો સમય ના બગાડો. બીજી તરફ આજે પણ મેટ્રોના 16 સ્ટેશનો બંધ કર્યા છે, જેને કારણે ત્યાં યુવકો આવી ના શકે એ હેતુથી કર્યા છે, પરંતુ જે ત્યાંના સ્થાનિક નાગરિકો છે જે નોકરી કરવા માટે મેટ્રોનો ઉપયોગ કરે છે એ સ્થાનિક નાગરિકોને પણ બહુ જ મોટી હાલાકી પડી રહી છે. હવે જે રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હીમાં ધરણા કર્યા એના પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડ્યા છે. આજે સવારે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસે દેખાવો યોજ્યા હતા અને ત્યારબાદ પોલીસે અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિત કાર્યકરોની ત્યાંથી અટકાયત કરી હતી ને લગભગ 3 ગાડી ભરી અને એ લોકો ત્યાંથી લઈ ગયા હતા. બીજી બાજુ આ જે ઘટના બની એનો જવાબ દેવા માટે બપોરના 2 વાગ્યાના સુમારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં અને મેયર હિતેશ બારોટ, શહેર પ્રમુખ પ્રતીક શાહ અને કાર્યકરોની બહુ મોટી ફોજ સાથે કોંગ્રેસ કાર્યાલય સામે દેખાવો યોજ્યા હતા. અને આ દેખાવો બાદ વિશ્વકર્માએ શું કહ્યું હતું એ આવો આપણે એમના શબ્દોમાં સાંભળીએ. એમના કહેવાનો અર્થ એ હતો કે કોંગ્રેસે ગઈકાલે ધરણા કર્યા એ 140 કરોડ ભારતવાસીઓનું અપમાન છે, કારણ કે વડાપ્રધાન છે કોઈ એક પક્ષના નથી હોતા, એ સમગ્ર દેશના હોય છે. આવો આપણે સાંભળીએ શબ્દશ એમણે શું કહ્યું. હાર ભળી રહેલી કોંગ્રેસ સમગ્ર દેશભરમાંથી જ્યારે કોંગ્રેસનું પતન થયું છે, આ પતનને કદાચ કોઈ એકમાત્ર જવાબદાર વ્યક્તિ હોય તો કોંગ્રેસના રાહુલ બાબા અને ગાંધી પરિવાર એકમાત્ર જવાબદાર છે. દેશની 140 કરોડ જનતા, દેશનો યુવા ક્યારેય માફ નહીં કરે. સાંસદની અંદર જ્યારે નીટ મુદ્દે એ ચર્ચા કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું, આ આમંત્રણ કરવાની, આ ચર્ચા કરવાની જગ્યાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના યુવાનોને ભ્રમિત કરવાનું કામ કરે. જ્યારે સંવિધાનની વાતો કરતા હોય, બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે, આ સંવિધાનનું અપમાન કરવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે. આ દેશની જનતા ક્યારેય રાહુલ ગાંધીને માફ નહીં કરે. આ અરાજકતા ફેલાવવાનું કામ આખા દેશમાં કર્યું છે, આ ક્યારેય દેશના યુવાનો માફ નહીં કરે. કેટલા યુવાનોના ભાવિ બદલવાનું કામ, દેશના લાખો કરોડો ગરીબોના ભાવિ બદલવાનું કામ જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરતા હોય ત્યારે આ લોકોને ભ્રમિત કરવાનું, અરાજકતા ફેલાવવાનું, દેશની અંદર શાંતિ દોડવાનું કામ કરતી આ કોંગ્રેસને ક્યારેય દેશની જનતા માફ નહીં કરે. દેશની 140 કરોડ જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના નિવાસસ્થાનની આગળ ધરણા ધર્યા એટલું જ નથી, પણ સમગ્ર ભારત માટે આ આખા સ્વાભિમાનનો સવાલ છે. અને એટલા માટે આજે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આજે રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે આ પ્રોટેસ્ટ માટે નીકળ્યા. હવે કોકરોચ જનતા પાર્ટી રોડ ઉપર આવી ગઈ છે, એ આવતીકાલે અને આગામી સમયમાં શું વલણ લે છે અને તેમનું મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની જે માગણી છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે કે નહીં એ આવનારો સમય કહેશે. મોટાભાગે આવો પદ્ધતિ કે આવો રિવાજ ભારતીય જનતા પાર્ટીમાં નથી. અગાઉ રક્ષામંત્રી પણ કહી ચૂક્યા છે
કે આ રીતે અમે રાજીનામું આપવાની અમારે ત્યાં પદ્ધતિ નથી. હવે કઈ માગણીઓ ઉપર સરકાર સહમત થાય છે અને કઈ પદ્ધતિથી આ આંદોલનનો અંત આવે છે એ જોવાનું રહે છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી આપને આગ્રહભરી વિનંતી છે. નમસ્કાર.